દેશના દલિતો અને અનુસૂચિત જાતિ જનજાતિના લોકો વિરુદ્ધના અત્યાચારોમાં કોઈ ઘટાડો ન થયો, અત્યાચારો ચાલુ રહ્યા. એના અનુસંધાને પાર્લામેન્ટે 1989માં એટ્રોસિટી એક્ટ અમલમાં આવ્યો. એટ્રોસિટી એક્ટ શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1989 નામનો કાયદો છે. આ કાયદામાં આમ તો પ્રિવેન્શન માટેનું છે કે એટ્રોસિટી દલિતો આદિવાસીઓ ઉપર અત્યાચારો થતા અટકે એના માટે રાજ્ય સરકારની જવાબદારી લાદી છે. સાથે સાથે કોર્ટોને એસ્ટાબ્લિશ કર્યું છે, પનિશમેન્ટની જોગવાઈ આવી છે, પછી અત્યાચારની ડેફિનેશન આપી છે, એના માટેની અપીલ કેમ થાય, એના માટેની જામીનની જોગવાઈ કેટલી છે, આ બધી જોગવાઈઓ કરી છે. આ કાયદાથી કોને લાભ મળે અથવા કોણ લાભ લઈ શકે? એટ્રોસિટી એક્ટનો કાયદાઓ ફક્ત એના માટેના બેનિફિશિયરી ફક્ત અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો હોય છે. એટલે કોઈ પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયની કોઈ પણ વ્યક્તિ એની કાસ્ટના અનુસંધાને અનુસૂચિત જાતિ અથવા જનજાતિના લોકો ઉપર અત્યાચાર કરે એના માટેના ઘણા ગુના છે. એ ગુના પૈકીનો કોઈ પણ ગુનો કરે તો એને લાગુ પડે. તો આ કાયદા હેઠળ ઓછામાં ઓછી 6 મહિનાથી ઓછી નહીં અને વધુમાં વધુ 10 વર્ષ કરતાં તેથી વધુ સજાની જોગવાઈ છે. સાથે સાથે દંડની જોગવાઈ છે. તો એટ્રોસિટી એક્ટનો કોઈ ગેરલાભ લે છે કે કેમ અને કેટલા ટકા એ તો કોર્ટ નક્કી કરે. કેસો તો સામાન્ય રીતે બધા સાચા જ થતા હોય છે. હવે એમાં કેટલા ટકા તો કોઈ 5% કે 10% કોઈ ગેરલાભ લેતું હોય તો એવા તો આ દેશની અંદર પાર્લામેન્ટના આઈપીસી છે, પછી જુગારધારાના કેસો છે, દારૂબંધીના કેસો છે અને અન્ય કાયદા નીચેના પનિશેબલ કાયદા છે. તો એનો ગેરલાભ તો બધા લે છે. આઈપીસી નીચેના કેસો પણ ખોટા થાય છે. દાખલા તરીકે 498 એ છે, પછી મહિલાઓ ખોટા કેસ કરતી હોય છે. દારૂ જુગારના કેટલા ટકા કેસોમાં સજા થાય છે? તો આપણે ક્યાંય છાપામાં નથી રાખ્યું કે દારૂ જુગારની રેડ પડે પણ કોઈને સજા થાય એવું તમે ક્યાંય આપ સુધી સાંભળ્યું નથી. તો એવું જ એટ્રોસિટી એક્ટમાં છે કે એટ્રોસિટી એક્ટના કેસો સામાન્ય રીતે બહુજન સમાજ, પેલો મોટો સમાજ છે સ્વર્ણનો, એ લોકો એમ કહે છે કે આ લોકો ખોટા કેસ કરે. ખરેખર કોઈ ખોટા કેસો કરતા નથી. ખોટા કેસો તો દરેક કાયદામાં થાય. કોર્ટ જે કેસોમાં છોડી દે, નિર્દોષ છોડાવી મૂકી, એનો મતલબ એવો નથી કે એ કેસ ખોટો હતો. તો કોર્ટમાં સાબિત નથી થયો એટલા માટે એને સામાન્ય પ્રજા એમ કહેતી હોય છે કે ખોટા કેસ થયા. અત્યારે ગોંડલમાં જે જૂનાગઢના દલિત સમાજનો મોટો મોરચો આવ્યો, સભા થઈ, અત્યારે જલદ આંદોલનો થયા અથવા તો જે પ્રકારના ભાષણો થયા, એનાથી વળી પાછો એટ્રોસિટી એક્ટ એ પાછો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો કે એક્ટ શું છે, કોને લાગુ પડે, ક્યારથી લાગુ પડે, શું છે એનો સદુપયોગ દુરુપયોગ, આ બધી વાત ફરી પાછું ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. આપણે બધા જાણીએ છીએ કે બંધારણના જ્યારે અગાઉના જમાનામાં તો આવું વર્ણ વ્યવસ્થા જેવું જ્યારે હતું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષુદ્ર, આ પ્રકારની વર્ણ વ્યવસ્થા હતી. ત્યારે બે પ્રકારની કોમ્યુનિટીઝ એવી હતી કે જેની સાથેનો વ્યવહાર કરવામાં લોકો છૂતાછૂત અનુભવતા હતા. એને સ્પર્શ કરવો હોય પણ જેને પાપ હોય કે કોઈ ખરાબ કૃત્ય કરી લીધું હોય એમ પોતાની ઉપર પાણી છાંટીને પાછા અથવા તો નાઈ ધોઈને એની સાથે વાત કરવાનું માનતા હતા. તો એવા સમયમાં ભારતીય જનતા, આપણે ભારતમાં આઝાદી મળી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આર્ટિકલ 17 અંતર્ગત 1955 થી 56 એમાં નાગરિક હક સંરક્ષણ ધારો, પેલા આવું હતું, એટ્રોસિટી નામે નહોતું, નાગરિક હક સંરક્ષણ ધારો આવું વાત હતી. એટલે એનું ગુજરાતી એમ હતું, અસ્પૃશ્યતા નિવારણ, જે મહાત્મા ગાંધીજી કહેતા તે કે ભાઈ આપણે કોઈને છૂતાછૂત ન માનીએ, એ પણ પ્રજા છે, નાગરિક જ છે, આપણા જ ભાઈબંધો છે, એને અડવાથી પાપ લાગે કે એનું મોઢું જોવાથી કંઈક થઈ જાય, એવી બધી જે જૂની માન્યતામાંથી બહાર નીકળો. એ ન નીકળ્યા કોઈ પૈસા, એટલે કાયદો આવ્યો. પરંતુ એ કાયદા બાદ પણ એનો મેળ તમે જુઓ તો આમ જે અસર થવી જોઈએ એ લાગતી એટલી થઈ નહીં. કાયદો કાયદાની જગ્યાએ છે પણ લોકોની માનસિકતા બદલાણી નહોતી. એટલે 1989માં એક આખો એ કાયદામાં થોડોક ફેરફાર કરીને એને નવું સ્વરૂપ આપવામાં આવ્યું, અસ્પૃશ્યતા નાબૂદી એક્ટ. એમાં શું આવ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ
આ બેની ઉપર જે અટકાયત અત્યાચાર થાય છે એની અટકાયત અધિનિયમ એવું નામ આપવામાં આવ્યું, કાયદાનું નવું નામ આપવામાં આવ્યું કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાયત અધિનિયમ એ 1989 માં આવ્યો. એમાં શું કરવાનું હોય કે ભાઈ કોઈ પણ પ્રકારે અત્યાચાર બે કોમ્યુનિટીને લાગુ પડે આ કાયદો. એક દલિત સમાજ, બીજો આદિવાસી. આપણે અત્યાર સુધી જેટલી વાતો કરીએ છીએ દલિત સમાજ અને એટ્રોસિટી, દલિત સમાજ અને એટ્રોસિટી, ભાગ્યે જ લોકોને ખબર છે કે આદિવાસી પણ આ જ કાયદા અંતર્ગત સુરક્ષા મેળવી શકે અને જે એને હેરાન કરે પડીતાતી કરે છે એની સામે એ એક્શન લઈ શકે. દેશમાં કેવી સ્થિતિ છે સ્ટીલ ટુડે, આજની તારીખે પણ દેશના અનેક રાજ્ય કે પ્રાંતોમાં એવી સ્થિતિ છે કે દલિત હોય કે આદિવાસી હોય નથી એને મંદિરમાં ઘૂસવા દેવાતા, નથી એને ગામના કુવે બધાની સાથે પાણી ભરવા દેવાતા, નથી એને ઘોડી ઉપર લગ્ન હોય તો ઘોડી ઉપર એનું ફૂલેકું નીકળે તો પણ ક્યારેક ક્યારેક અટકાવવામાં આવે છે. અખબારોમાં આપણે વાંચીએ છીએ. કોઈ લાંબી મૂછ રાખે અથવા મૂછે તા દે તો પણ કોઈ સમાજને બીજા સવર્ણ સમાજ જેને કહી શકાય છે એને ગમતું નથી હોતું. પછી જ્યારે કે એને ભૂલથી અડાઈ ગયું હોય તો આમ છાંટ નાખી દે છે. પૈસા આપવા હોય મજૂરી કરાવીને કામ કરાવીને મજૂરી આપી પૈસા પણ અધ્ધરથી આપે, એને આમ હાથોહાથ પૈસા ન આપે. અને ગામની બહાર એને એક સ્પેશિયલ નામ આપવામાં આવ્યું હતું. અગાઉના જમાનામાં નામ આપવામાં આવતું એ અત્યારે બોલીએ તો અપરાધ થાય, પણ ગામની બહાર એને રહેવાની ફરજ પાડવામાં આવતી હતી. આ સહિતના અનેકો અત્યાચારો જે છે એ જે તે સમયમાં જૂનવાણીમાં થતા હતા. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મેં કીધું તેમ 1955-56માં જે કાંઈ આપણે આ બધા કાયદા કાનૂન ઘડ્યા એમાં પછી 89માં સુધારો થયો. અને સુધારો થયો ખરો કાયદાને પ્રમાણે, એમાં કેટલાક તમે જેમ અત્યારે આપણો વાતો ચાલે છે એ પ્રમાણે કેટલીક સાચી ઘટનાઓ કેટલીક ખોટી ઘટનાઓ બે રીતે ચાલી છે. જે અમે જેમ સમાજમાં સારપ હોય અને ખરાબી પણ હોય, સમાજમાં આખું ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય,